નમસ્કાર મિત્રો, જો તમે દ્વારકા ફરવા આવી રહ્યા છો અને જો તમારે દ્વારકામાં ઘર જેવું એવું સારું સ્વાદિષ્ટ ભોજન જમવું હોય તો આજના વિડીયોમાં હું તમને લઈ જઈશ દ્વારકામાં આવેલી એવી લોકપ્રસિદ્ધ રેસ્ટોરન્ટ એટલે કે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં, જ્યાં તમને ઘર જેવું જ એવું ભોજન નો ટેસ્ટ લાગતો હોય છે. જ્યાં તમને 4 શાક, 4 સલાડ, 8 અથાણા, પાપડ, છાશ, રોટલો, રોટલી, ઘી, ગોળ જેવી બધી વસ્તુઓ તમને અહીંયા અનલિમિટેડ મળતી હોય છે અને એ પણ ખાલી 170 રૂપિયામાં જ. ચલો આજે હું તમને લઈ જઉં એવા દ્વારકામાં આવેલા શ્રીનાથ ડાઇનિંગ હોલના આ રેસ્ટોરન્ટની સફરે અને જાણીએ આપણે અહીંના ભોજન વિશે કે અહીંનું ભોજન અહીંયા કેવું રહેતું હોય છે. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ ચેનલ પર નવા હો, નીચેથી વિડીયોને એક લાઈક કરીને એ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને મળતા રહે. તમારું એક લાઈક અને સબસ્ક્રાઇબ એ અમને ઘણું બધું એ મોટિવેશન કરતો હોય છે. અને જો તમે પણ દ્વારકાધીશના દર્શને અહીંયા આવી રહ્યા છો અને જો તમારે અહીંયા બપોરનું કે સાંજનું ભોજન લેવું હોય ને પણ ઘર જેવું જેમાં તમારું પેટ ના બગડે, તો ચલો આજે હું તમને લઈ જઉં આ શ્રીનાથ ડાઇનિંગ હોલ કે જે અહીંયા દ્વારકાનું એ લોકપ્રસિદ્ધ અહીંયા રેસ્ટોરન્ટ રહેતું હોય છે. અને વાત કરું આ શ્રીનાથ ડાઇનિંગ હોલના લોકેશનની, તો આ રેસ્ટોરન્ટ એ દ્વારકા મંદિરથી ટોટલ 550 મીટરના અંતર ઉપર આવેલું છે. દ્વારકા રેલવે સ્ટેશનથી 2.4 કિલોમીટરના અંતર ઉપર અને દ્વારકા બસ સ્પોર્ટથી એ 950 મીટરના અંતર ઉપર જ આવેલું છે. અને જો તમે તીનબત્તી ચોકથી આવો છો તો તમે તીનબત્તી ચોકથી જમણાથી વળીને 140 મીટરના અંતર ઉપર જ આ શ્રીનાથ ડાઇનિંગ હોલ તમને જોવા મળી જશે. અને આની મેપ લોકેશન હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. આ રહ્યું શ્રીનાથ ડાઇનિંગ હોલ, જ્યાં તમે આરામથી અહીંયા તીનબત્તી ચોકથી નજીકના અંતરોમાં ચાલીને અહીંયા આવી શકો છો. ચલો બતાવું તમને શ્રીનાથ ડાઇનિંગ હોલ એ અંદરથી કેવું દેખાય છે. અને આ શ્રીનાથ ડાઇનિંગ હોલ એ અહીંયા બે બહેનો દ્વારા ચલાવવામાં આવે છે. એક છે શારદાબેન અને એક છે સંતોકબેન. અને એનું જમવાનું એટલું સરસ હોય છે કે જે ભક્ત અહીંયા દ્વારકા દર્શન કરવા આવતા હોય છે તે અહીંયા ટાઈમ કાઢીને અહીંયા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જ એ જમવાનું પસંદ કરતા હોય છે. જોઈ શકો છો એની આ ભીડ. ચલો આપણે જઈએ જમવા અને જણાવું તમને એનો ટેસ્ટ એ કેવો રહેતો હોય છે અને મેનુમાં અહીંયા શું શું રહેતું હોય છે. અને અહીંના આ શ્રીનાથ ડાઇનિંગ હોલમાં મહેજ જ્ઞાતિની આ બહેનો દ્વારા એ સ્વાદિષ્ટ ભોજન એ પોતે જ બનાવતા હોય છે અને અહીંયા પ્રેમથી જમાડતા હોય છે, જેની તમારી પાસે એ પર થાળીના 170 રૂપિયા એ ચાર્જ કરતા હોય છે. તમે 170 રૂપીસમાં તમે અનલિમિટેડ અહીંયા ભોજન કરી શકો છો. અને તમે જ્યારે પણ જમવા ટેબલ ઉપર બેસશો, તમે સૌપ્રથમ તમારા ટેબલ ઉપર એક નાનો એવો ઘીથી ભરેલો તમને ઘડો જોવા મળી જશે અને બાજુમાં તમને એક ગોળ પણ જોવા મળતો હોય છે. કે તમે અહીંયા જેટલું ફાવે એટલું રોટલી પર ઘી લઈને ખાઈ શકો છો. તમને અનલિમિટેડ અહીંયા ગોળ પણ આપવામાં આવે છે. તમે જમ્યા પછી કે જમ્યા પહેલા તમારે જેટલો ગોળ બાજુમાં ખાવો હોય તો પણ તમે અહીંયા ખાઈ શકો છો. પછી તમને અહીંયા ટોટલ 4 પ્રકારના એ સલાડ આપવામાં આવતા હોય છે, જેમાં ડુંગળી, કચુંબર, મરચા અને કાકડી અને ગાજર તમને મળતા હોય છે. અને તમને ટોટલ 8 જેવા અહીંયા તમને સલાડ મળે છે. અને એમાં તમને જે પણ સલાડ અનુકૂળ લાગે એમાં તમે અહીંયા જોડે થાળીમાં લઈને ખાઈ શકો છો. હરેક એક સલાડમાં એ તમને અલગ ટેસ્ટ જોવા મળતો હોય છે. અને તમને ટોટલ 4 શાક પણ આપવામાં આવે છે, જેમાં એક સેવ ટામેટાનું શાક, એક બટાકાનું શાક અને આ 2 શાક અહીંયા તમને એ રોજ સેમ જ જોવા મળતા હોય છે. અને રૂટિનમાં અહીંયા બીજા 2 શાક છે એ અહીંયા તમને એ રોજ ચેન્જ થતા જોવા મળે છે. અને આજના અમારા આ મેનુમાં ત્રીજું શાક ચોળીનું અને ચોથું શાક અહીંયા મગનું છે. અને તમને અહીંયા રોટલી મળી જશે, રોટલો મળી જશે અને તમને અહીંયા પાપડ પણ મળતો હોય છે. તમારે જેટલી વાર ખાવો હોય એટલી વાર તમે અહીંયા પાપડ માંગી શકો છો. એક પણ વાર મૂંઝાયા વગર તમને થાળીમાં પ્રેમથી પીરસતા હોય છે. અને તમને અહીંયા દાળ પણ આવતા હોય છે અને તમને લાસ્ટમાં અહીંયા ભાત પણ આપતા હોય છે. અને અમે આ થાળીનો એક ટેસ્ટ કર્યો તો અમે ઘરે બેસીને જમતા હોય એવું જ અમને અહીંયા દ્વારકામાં આવેલા આ શ્રીનાથ ડાઇનિંગ હોલનો લાગ્યો હતો. એટલું સુંદર અહીંનું એટલું સ્વાદિષ્ટ જમવાનું કે તમને અહીંયા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં મળતું હોય છે. અને તમે થાળીમાં રહેલા આ સ્વાદના કલર જોઈને અને તમે તેલ જોઈને જ કહી શકશો કે એનું આ શાક કેવું હશે. અને અહીંયા તમને ઘરે જ બનેલી છાશ પણ પીરસવામાં આવે છે. અને અહીંયા તમને આખો છાશનો જગ મૂકી દેવામાં આવે છે. તમને ભાવે એટલી છાશ તમે અહીંયા પી શકો છો. અને તમને રોટલી પણ એ ગરમા ગરમ તવા પરથી ઉતરતી હોય જેમ ઘરે ખાતા હોય એવું જ તમને અહીંયા ભોજન ગ્રહણ કરતા ફેરી લાગતું હોય છે. અને અહીંનો જે એટમોસ્ફિયર છે એ ખૂબ જ સરસ રહેતો હોય છે. અને આ શ્રીનાથ ડાઇનિંગ હોલમાં આવેલા બધા જ ગ્રાહકો જ્યારે અહીંયાથી જમીને હસતા મોઢે બહાર જાય છે ત્યારે અહીંનો શ્રીનાથ ડાઇનિંગ હોલનો એ જમવાનો સ્વાદ એમને જીભે અને હૈયે રહી જાય છે. અને અહીંયા હાલમાં દ્વારકામાં આ શ્રીનાથ ડાઇનિંગ હોલમાં માત્ર ને માત્ર 170 રૂપિયામાં જ તમને અહીંયા ભરપેટ ભોજન જમાડતા હોય છે. તમે જ્યારે પણ દ્વારકા અહીંયા આવો ત્યારે અહીંયા બપોરનું અને સાંજનું જમવામાં એક ટાઈમ જમવાનું એ દ્વારકાનું શ્રીનાથ ડાઇનિંગ હોલનું જ પસંદ કરજો. તમને પણ આ ટેસ્ટ અનુકૂળ લાગે તો તમે અહીંયા વારંવાર જરૂરથી આવશો. હું જ્યારે પણ દ્વારકા આવું છું ત્યારે અહીંયા એક ટાઈમનું જમવાનું આ શ્રીનાથ
અહીંયા ડાઇનિંગ હોલમાં જ જમવાનું પસંદ કરું છું. એટલે આવી રીતે તમે પણ જ્યારે દ્વારકા દર્શન કરવા આવો છો તો તમે અહીંયા ભોજન કરવા આવવાનું એ ના ભૂલતા. અને અમારો આ વિડીયો તમને થોડોક પણ ઇન્ફોર્મેટિવ કે માહિતીગાર લાગ્યો હોય તો અમારા આ વિડીયો તમે એક લાઈક અને નીચેથી ચેનલ આ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને અમારા આ વિડીયો તમારા એ મિત્રને શેર કરજો જે અહીંયા દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય.